ગુજરાત યુનિવર્સિટીને યુજીસી તરફથી ગ્રેડ 2 સ્ટેટસ મળ્યું છે। આ સાથે જ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ એવી યુનિવર્સિટી બની જેને આ મહત્વપૂર્ણ માન્યતા મળી છે। ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું કે હવે યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને રિસર્ચ કોર્સ શરૂ કરી શકાશે। વિદેશોમાં ચાલતા તેમજ આઈઆઈએમ અને આઈઆઈટીમાં ઉપલબ્ધ કોર્સ પણ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવાની યોજના છે। વિદ્યાર્થીઓને મોંઘી ફી ચૂકવીને બહાર કરવાના કોર્સ હવે સામાન્ય ફીમાં મળશે। આંતરરાષ્ટ્રીય સ્તરના અધ્યાપકોને પણ ભણાવવા માટે આમંત્રિત કરવામાં આવશે। સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, મેડિકલ મેનેજમેન્ટ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ક્ષેત્રે વિશેષ ધ્યાન આપશે। વિદ્યાર્થીઓને ફી અંગે ચિંતા નહીં કરવાની ખાતરી આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને હું અશ્યોરન્સ આપું છું કે ફીને લઈને વિદ્યાર્થીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે પણ મોટા ભાગની વિદ્યાર્થીઓની માંગ સીટ વધારા માટે એટલે જ આવતી હોય છે કે સાહેબ બીજી જગ્યાએ અમે આ કોર્સ કરવા જઈએ તો એની ઘણી ઊંચી ફી હોય છે, તો જો ગુજરાત યુનિવર્સિટીમાં થોડીક સીટો વધારવામાં આવે તો અમને રાહતવાળી ફીથી અહીંયા અમે અભ્યાસ કરી શકીએ। ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે છે, ગુજરાતના ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે છે અને એની જે ન્યૂનતમ ફીસ જે જરૂરી છે એ જ પ્રકારની ફીસથી આગળના કોર્सेस પણ આપવાની પૂરી કોશિશ કરશે।